ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ મંત્રાલય સર્વેલન્સ નિયંત્રણ અને સાવધાની માટે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં કન્ટેનમેન્ટ પર ખાસ ધ્યાન આપવા અને કડક નિયંત્રણના પગલાં લેવા માટે રાજ્ય સરકારોને આદેશ કરાયો છે। કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે। માર્ગદર્શિકામાં ખાસ સર્વેલન્સ ટીમો ઘરે ઘરે જઈને આરોગ્યની ચકાસણી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે। તો ગૃહ મંત્રાલય સર્વેલન્સ નિયંત્રણ અને સાવધાની માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીની। કેન્દ્ર સાથે પરામર્શ કર્યા વિના લોકડાઉન નહીં લગાવી શકાય। રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણના પગલાં લેવા માટે આદેશ કરાયા છે। કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવી। સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈને ચકાસણી કરશે લોકોના આરોગ્યની। કેન્દ્ર સરકારના કોરોના નિયંત્રણના નિયમોનું ચુસ્તપણે રાજ્ય સરકારોએ પાલન કરવું પડશે। બજારો હોય, જાહેર પરિવહન સહિતના જે સ્થળો હોય ત્યાં ભીડ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ એસઓપી જાહેર કરશે। કોરોના પોઝિટિવ દર્દીની વિગતો લઈ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે। તો 72 કલાક સુધીમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 80% લોકો સંક્રમિત થાય છે। આ મોટા સમાચાર કે 72 કલાક સુધીમાં જે કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે છે 80% લોકો સંક્રમિત થાય છે। કેન્દ્રના કોરોના નિયંત્રણના નિયમોનું રાજ્ય સરકારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે ગૃહ વિભાગ તરફથી। તે મુજબ કોરોના પોઝિટિવ દર્દીની વિગતો લઈને 14 દિવસ માટે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે। બજારો, જાહેર પરિવહન સહિતના જે ભીડભાડવાળા સ્થળો છે ત્યાં ભીડ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ એસઓપી જાહેર કરશે। કોરોનાનું સંક્રમણ જે રીતે દેશભરમાં વકરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે આ અલગથી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીની ગાઈડલાઇન્સ મુજબ છે। કેન્દ્ર સાથે પરામર્શ કર્યા વિના રાજ્ય સરકારો લોકડાઉન નહીં લગાવી શકે। રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણના પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે। સર્વેલન્સની ટીમ ઘરે ઘરે જઈને ચકાસણી કરે તે ખૂબ જરૂરી છે। ગઈકાલે પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી એ વખતે પણ ઘરમાં જે લોકો આઇસોલેટ થઈ રહ્યા છે તેમને સારવાર મળી રહે, તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધી શકાય, સંક્રમિત થયા હોય તો તેમને આઇસોલેટ કરી શકાય, તેના ઉપર પ્રધાનમંત્રીએ પણ ખૂબ ભાર મૂક્યો હતો। કેમ કે જ્યારે તે લોકો આઇસોલેટ થયા બાદ ગંભીર લક્ષણો જણાતા હોસ્પિટલમાં આવે છે ત્યારે સ્થિતિ વધારે બગડી ગઈ હોય છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય સરકારોને પણ એ જ અપીલ કરી હતી, એ જ સૂચન કર્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે અને ઘરે આઇસોલેટ થાય છે તો તેની સારવારને લઈને પણ રાજ્ય સરકાર ખાસ ધ્યાન રાખે। પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા 80% લોકોને 72 કલાકમાં શોધી કાઢવા તેવું પણ નવી જે ગાઈડલાઇન જાહેર કરાઈ છે તેમાં કહેવામાં આવ્યું છે। હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને સારવાર મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે ગાઈડલાઇન્સમાં સૂચન કરાયું છે। કોરોનાની ગંભીરતા લોકો સમજે તે માટે જાગૃતતા અભિયાન ચલાવવા માટે રાજ્ય સરકારોને સૂચન કરવામાં આવ્યું છે। તો સર્વેલન્સ નિયંત્રણ અને સાવધાની માટે જાહેર થયેલી નવી માર્ગદર્શિકામાં કેટલાક મહત્વના સૂચનો રાજ્ય સરકારોને કરવામાં આવ્યા છે અને ખાસ ભાર રાખવામાં આવ્યું છે જે લોકો હોમ આઇસોલેટ થયા છે તેમની સારવારને લઈને। કોરોના પોઝિટિવ દર્દીની વિગતો લઈને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવા। ગાઈડલાઇન્સ મુજબ પ્રતિબંધિત વિસ્તારોમાં નિયંત્રણોનું કડકાઈથી અમલવારી કરાવવાની જવાબદારી સ્થાનિક પ્રશાસન અને પોલીસની પણ રહેશે। સ્થાનિક પ્રશાસન અને પોલીસની બેદરકારી અહીંયા નહીં ચલાવી લેવાય। પ્રતિબંધિત વિસ્તારોમાં જે પણ નિયંત્રણો લગાવવામાં આવ્યા છે, જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે સરકાર તરફથી, તેનું કડકાઈથી અમલ થાય તેની જવાબદારી સ્થાનિક પ્રશાસન અને પોલીસની રહેશે। કેમ કે કોરોનાનું સંક્રમણ હજી પણ ઠંડી વધતા વધી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ખાસ ડિસેમ્બર મહિના માટે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીની ગાઈડલાઇન્સ ગૃહ મંત્રાલયે જાહેર કરી છે, જે મુજબ અધિકારીઓ માટે નિશ્ચિત જવાબદારીઓ નક્કી કરવાનું સૂચન કરાયું છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ જરૂરી પગલાઓ લેવા માટે પણ કહેવાયું છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેશે
તો કોરોનાનું સંક્રમણ અટકી શકે છે. એટલે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય જરૂરી પગલાં લેવા માટે પણ અલગ અલગ રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે સૂચન કર્યું છે.